બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 13 દ્રઢ ધનવાનું આખ્યાન। સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢ ધનવાની કથા કહું છું, તે તમે સાંભળો। હેય દેશનો રાજા ચિત્રધર્મા હતો। તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો। તેને એક પુત્ર હતો, તેનું નામ દ્રઢ ધનવા હતું। તે સર્વ ગુણોથી યુક્ત હતો, સત્ય વાણીવાળો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો। તે ચારે વેદોનો જાણકાર હતો। તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતો હતો। પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી તે પોતાને ઘેર પાછો ફર્યો હતો। પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કારભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારી રાજા ચિત્રધર્મા પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવા ઈચ્છે છે। તે પુત્રને રાજગાદી સોંપીને પતઃ ઋષિના આશ્રમમાં જતો રહ્યો। ત્યાં જઈ નિસ્પૃહ તથા નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી। કેટલોક કાળ તપ કરી છેવટે તે શ્રી હરિના ધામમાં ગયો। દ્રઢ ધનવાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ, એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું। તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો। વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થાય। તેમને ચિત્રવાક, ચિત્રવાહ, માણીમાન તથા ચિત્ર કુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી હતી। એકવાર દ્રઢ ધનવાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ। મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું। આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતો। એક દિવસ દ્રઢ ધનવા સવારે ઉઠી નિત્ય કર્મ કરથી પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયો। તેણે એક મૃગને બાણ માર્યો। આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું। તેનો રાજાએ પીછો કર્યો। ઘણી શોધખોળ કરી પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું। આથી રાજા નિરાશ થયો। મધ્યાહનનો સમય થતાં રાજા આકળાઈ ગયો અને તરસ લાગતા એક સરોવર પાસે પહોંચી ગયો। ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષા छिपाવી પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રાંતિ લેવા બેઠો। આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો। તે કહી રહ્યો હતો કે હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે। જો તું ખરું તત્વ સમજે નહીં તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? પોપટની આવી વાણી સાંભળી દ્રઢ ધનવા વિસ્મિત થયો। તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને। તે વિચારમગ્ન હતો। ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા। તેમની સાથે તે પોતાના નગરમાં આવે છે। રાજમહેલે પાછો આવ્યો છતાં પોપટના વચનો તેને યાદ આવવા લાગ્યા। તેણે ભોજન કર્યું નહીં અને સૂતો, છતાં વિચારોના વમળમાં પડ્યો રહ્યો। તેને ઊંઘ ન આવી। રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું કે હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા પ્રયત્ન થાય। રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા। તો ચાલો આજે આપણે સાંભળીએ દાનફળની વાર્તા। રામપુર નામે એક ગામ હતું। ગામમાં એક પટેલ રહે। પટેલનું નામ દાના પટેલ, પટલાણીનું નામ શાંતા। સંતાનમાં એક પુત્ર। ત્રણેય ખેતી કરે, સુખે પેટ ભરે અને રાતે સાથે બેસીને પ્રભુની ભક્તિ કરે। ત્રણેય મનના સાફ, કદી કોઈનું ખરાબ વિચારે નહીં। એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। પટેલ પટલાણીએ આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો,
પણ આ વખતે પટેલ પટલાણી વિચાર કરે છે કે આ વખતે તો ગંગા સ્નાન કરીએ. ગંગા સ્નાનનો મહિમા તો વેદો પણ જાણી શક્યા નથી. પવિત્ર માતા જેવી નદી, એમાંય અમૃત માસમાં ગંગા સ્નાન કરીએ તો અવતાર સફળ થાય. પટેલે તો જોડ્યા બે ગાડામાં ઘરવખરી ભરી એક ગાડે પટેલ બેઠા અને બીજા ગાડે પટલાણી સાથે પુત્ર બેઠો. ચાલ્યા ગંગા નાવા, પુરુષોત્તમનું સ્મરણ કરતા જાય ને રસ્તો કાપતા જાય. આમ અડધા રસ્તે આવ્યા. રોંઢા વેળા થઈ હતી, બપોર વેળા હતી, કકડીને ભૂખ લાગી હતી. એક ઝાડ નીચે ભાતાનો ડબ્બો ખોલીને ખાવા બેઠા. આ બાજુ ગૌલોકમાં ભગવાન વિચાર કરે છે કે પટેલની ભક્તિનું પારખું તો લેવું જ. જોઉં તો ખરો કે મારો ભક્ત કેવો છે. આમ વિચારીને ભગવાને તો સંન્યાસીનો વેશ ધારણ કર્યો અને આવ્યા પટેલ પાસે. દાના પટેલને એમ કે જંગલમાં રહેતા કોઈ સંત હશે, એટલે પટેલ તો ઉઠીને પગે લાગ્યા, આસન પાથરી દીધું. પછી કહેવા લાગ્યા, મહારાજ બપોર થયા છે, તમે ભૂખ્યા હશો, ભોજન કરો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, હે ભક્ત, હું તો નિત્ય ઉપવાસી છું, મને ભૂખ તો લાગતી જ નથી. હા, તારે મને રાજી કરવો હોય તો તારું ગાડું આપ, કારણ કે મારે ગંગા સ્નાન કરવા જવું છે. ચાલીને જઈશ તો ઘણા દિવસ લાગશે. જો તું ગાડું આપે તો હું ઘડીકમાં પહોંચી જાઉં. સાધુ માગે અને વિચાર કરવા બેસે તો એ પટેલ શાના? એમણે તો તરત જ પોતે જ ગાડે બેઠા હતા એ ગાડાની રાસ પ્રભુના હાથમાં આપી દીધી. ઘર વખરી સાથે જરાય ચિંતા ન કરી. સંન્યાસીના વેશમાં પટેલની કસોટી કરવા આવેલા ભગવાન તો બેસી ગયા ગાડામાં ને ઘડીકમાં ગાડું ક્યાંયનું ક્યાંય નીકળી ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા પણ કચવાટ ન થયો. બંને પટેલને આગ્રહ કરવા લાગ્યા કે ગંગા હજુ ઘણી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી, કહ્યું કે તમે ગાડું લઈને રવાના થાવ, હું પગે ચાલતો આવું છું. ભગવાનની ઈચ્છા હશે તો તમારા પહેલાં પહોંચી જઈશ. પટેલને પ્રભુ પર અપાર શ્રદ્ધા હતી. એ તો સીધો સાદો ભગત. એટલું જાણતો હતો કે જેવા કર્મ કરે એવા ફળ મળે. સારા કર્મ કર્યા હોય તો ભગવાન અવશ્ય ભલું કરે. પટલાણી અને પુત્ર જે ગાડામાં બેઠા હતા એ પણ જોત જોતામાં આગળ નીકળી ગયું. પટેલને એમ કે હમણાં ગાડા ભેળો થઈ જઈશ. પટેલ તો ઊંચા અવાજે ભજન ગાતા જાય અને પગ ઉપાડતા જાય. ધીરે ધીરે ગાઢ જંગલ થતું ગયું. માર્ગ ઉજળ થઈ ગયો. રસ્તામાં ન મળે કૂવો કે ન વાવ મળે. ફળનું ઝાડ જ્યાં ત્યાં ઝાડીને ઝાખરા. પટેલ તો ભૂખ્યા ને તરસ્યા આગળ વધતા રહ્યા. 3 દિવસ વીતી ગયા. પેટમાં અન્નનો એક દાણો પણ પડ્યો નથી. તરસના કારણે ગળે કાચકી બાજી ગઈ છે. શરીર થાકથી લોથપોથ થઈ ગયું છે. આંખે અંધારા આવવા લાગ્યા. ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા. ત્યાં જ વૃક્ષ પરથી એક ફળ પડ્યું. ફળ પાકેલું હતું, પીળું ધમરક, વળી તરબૂચ જેવું મોટું. પટેલ ફળ હાથમાં લઈને વિચાર કરવા લાગ્યા કે જિંદગીમાં કદી આવું વિચિત્ર ફળ જોયું નથી. આવું અજાણ્યું ફળ કેમ કરીને ખાવું? પટેલે તો ફળ સાથે લીધું. વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ, ખવાતું હશે તો ખાઈશ. રસ્તામાં બીજું કોઈ તો ન મળ્યું, પણ મહાદેવનું એક જીર્ણ શીર્ણ મંદિર આવ્યું. પટેલ વિચાર કરવા લાગ્યા કે લાવને મહાદેવને પૂછી જો મહાદેવ હા પાડે તો ફળ ખાઈશ. પટેલ તો ગયા મંદિરમાં. ભોળા હૃદયે મહાદેવને વિનંતી કરવા લાગ્યા. એમ કરતાં 3 દિવસ વીતી ગયા. 6 દિવસના નકોરડા ઉપવાસ. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. ત્યારે મહાદેવ પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે ભોળિયા ભગત, પ્રસન્ન થયો છું તારા પર. ઈચ્છા હોય એ માગી લે. પટેલ 2 હાથ જોડીને ગળગળા અવાજે કહેવા લાગ્યા, હે ભોળાનાથ, તમારા દર્શન થયા એટલે બધું મળી ગયું. હવે આવ્યા છો તો આ અજાણ્યા ફળ વિશે કહેતા જાઓ. ખાતા ડર લાગે છે. 6 દિવસનો ભૂખ્યો છો, તમે હા પાડો તો ખાઓ. ત્યારે મહાદેવજી હસીને કહેવા લાગ્યા, હે ભક્ત, આ અજાણ્યા ફળ વિશે હું પણ કાંઈ જાણતો નથી, માટે આપણે વૈકુંઠમાં ભગવાન પુરુષોત્તમ પાસે જઈએ. તું એમને પૂછી જોજે, તેઓ હા પાડે તો તું ફળ ખાજે. પટેલને આ બહાને વૈકુંઠના દર્શન કરાવવાની મહાદેવની ઈચ્છા હતી. પટેલ તો મહાદેવજીની આંગળી પકડીને આવ્યા વૈકુંઠમાં. ભગવાન પુરુષોત્તમના દર્શન થતાં જ પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. લાકડીની જેમ પ્રભુના પગમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, હે નાથ,
6 દિવસનો ભૂખ્યો છું, તમે હા પાડો તો આ ફળ ખાઓ. ભગવાન તો પટેલના ભોળપણ પર હસી પડ્યા અને કહેવા લાગ્યા, હે ભક્ત, આ દાનફળ મહાપુણ્યશાળીને જ આ ફળ મળે. તું તારે નિરાતે ખા, તારા 12 કોઠે દીવા થશે. પટેલ તો રાજી રાજી થઈ ગયા. ફળ ખાધું ત્યાં જ એક ચમત્કાર થયો. પોતે સંન્યાસીને ઘર વખરી ભરેલું જે ગાડું આપ્યું હતું એ ગાડું ત્યાં પડેલું જોયું. બાજુમાં બીજું એક ગાડું હતું, એમાં પટલાણી અને પુત્ર બેઠા હતા. ભોળા પટેલ તો ચકિત થઈને ભગવાનને પૂછવા લાગ્યા, પ્રભુ, આ બંને ગાડા ક્યાંથી આવ્યા? ત્યારે ભગવાન પુરુષોત્તમ કહેવા લાગ્યા, હે ભોળા ભક્ત, જીવ માત્રને કર્મ એવું ફળ મળે છે, કરણી એવી પાર ઉતરણી. તે જરાય ખચકાટ વગર સંન્યાસીને ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપે તને વૈકુંઠના દર્શન થયા. તારી પત્ની અને પુત્રે ઘણા જ દયાળુ ભાવે તને પોતાના ગાડામાં બેસવાનો આગ્રહ કર્યો, તેથી તેમને પણ વૈકુંઠ દર્શન લાભ મળ્યો. હે ભક્ત, હવે તારે વૈકુંઠમાં જ રહેવું છે કે પછી પૃથ્વી પર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ કહેવા લાગ્યા, હે નાથ, હવે તો જ્યાં તમે ત્યાં હું. પટલાણી અને પુત્ર સહિત હું તો વૈકુંઠમાં જ રહીશ. પ્રભુ પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કરવાની ભાવનાથી નીકળ્યો, એનું આવું ફળ મળ્યું તો ગંગા સ્નાન કરનારને કેવું ફળ મળે તે કૃપા કરીને મને કહો. ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કરનાર 184માંથી મુક્ત થાય. અમૃત માસે સ્નાન ધ્યાન કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સાથ ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાના પટેલને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને, પવિત્ર કથા વાંચનાર સાંભળનાર સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.